નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એપિસોડની અંદર આપણે 1 થી 20 તત્વોની કોર વાળી ઇલેક્ટ્રોન રચના છે એ શીખ્યા હતા, ભણ્યા હતા. ત્યારે મેં તમને વાત કરી હતી કે હું તમને થોડીક વધારે 21 થી 30 તત્વો એની ઇલેક્ટ્રોન રચના સમજાવીશ. તો ચાલો આપણે શરૂ કરીએ 21 થી 30 તત્વોની આધુનિક ઇલેક્ટ્રોન રચના. સૌથી પહેલા તમારે આજે એક સરસ મજાનું કામ કરવાનું છે કે 21 થી 30 તત્વો કડકડાટ પાકા કરી લેવાના છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. હવે સૌથી પહેલા આપણે આ બધાની સંજ્ઞા જોઈએ. સ્કેન્ડિયમની સંજ્ઞા થશે Sc, પછી ટિટેનિયમની સંજ્ઞા થશે Ti, વેનેડિયમની સંજ્ઞા થશે V, ક્રોમિયમની સંજ્ઞા થશે Cr, મેંગેનીઝની સંજ્ઞા થશે Mn, આયર્નની સંજ્ઞા થશે Fe, કોબાલ્ટની સંજ્ઞા થશે Co, નિકલની સંજ્ઞા થશે Ni, કોપરની સંજ્ઞા થશે Cu અને ઝિંકની સંજ્ઞા થશે Zn. તો આ વાત થઈ સંજ્ઞાની. મેં તમને ઓલરેડી સરસ મજાની ટ્રીક આપી હતી, ક્રમ આ શીખડાયો હતો 1s 2s 2p 3s 3p 4s 3d. એ પ્રમાણે જ આપણે ઇલેક્ટ્રોન રચના ભરવાની છે. સૌથી પહેલા બધામાં કોર, તમને ખ્યાલ છે આની અગાઉનું નિષ્ક્રિય તત્વ છે આર્ગોન. એટલે આ બધાની અંદર છે કયો કોર આવશે? આર્ગોન કોર આવશે. એટલે પહેલેથી જ હું લખી નાખું છું કે બધાની અંદર છે એ કયો કોર આવશે? આર્ગોન કોર આવશે. એટલે પહેલે હું બધામાં આર્ગોન કોર આવી રીતે લખી જ નાખું છું. હવે વિદ્યાર્થી મિત્રો જો કેલ્શિયમ સુધી આપણે એટલી ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ ગઈ. એટલે આર્ગોન કોર પછી બે જ કક્ષકો આવે, 4s અને 3d. પણ હું 3 નંબર આગળ લખું છું, 3d અને 4s. બરોબર? અને પછી આપણે ઇલેક્ટ્રોન પૂરીએ. તમને ખ્યાલ છે ક્રમ પ્રમાણે પહેલા 4s ની અંદર ઇલેક્ટ્રોન ભરાશે અને પછી 3d ની અંદર ભરાશે. તો જોઈએ સ્કેન્ડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 21 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 21. આર્ગોન કોર ની અંદર 18 વયા ગયા. તો વધ્યા કેટલા? 3 ઇલેક્ટ્રોન વધ્યા. તો જો 3 ઇલેક્ટ્રોન છે એ સૌથી પહેલા કોની અંદર જશે? 4s ની અંદર જશે. s ની કેપેસિટી 2 ની છે, એમાં 2 ઇલેક્ટ્રોન જશે. 1 ઇલેક્ટ્રોન વધ્યો તો એ કોની અંદર આવશે? 3d ની અંદર આવશે. તો તમે જો સ્કેન્ડિયમ ની ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન કોર 3d1 4s2. આગળ વધીએ. કોબાલ્ટની આપણે વાત કરીએ. કોબાલ્ટની તો કોબાલ્ટની અંદર આ બે જ કક્ષક પ્રાપ્ય છે, 3d અને 4s. ઇલેક્ટ્રોન પહેલા 4s માં ભરાશે, પછી જ 3d ની અંદર જશે ક્રમ પ્રમાણે. ચાલો, કોબાલ્ટ 27 છે, એની અંદર ઇલેક્ટ્રોન છે. આર્ગોન કોર ની અંદર 18 વયા ગયા. તો બાકી કેટલા રહ્યા? તો કે બાકી ઇલેક્ટ્રોન છે બરોબર 9 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. તો 4s ની અંદર છે એ 2 સમાશે. 4s ની અંદર કેટલા સમય જશે? 2. અને 3d ની અંદર કેટલા સમય જશે? 7. આગળ વધીએ. નિકલની ઇલેક્ટ્રોન રચના જોઈએ. નિકલ છે આર્ગોન કોર, એની પાસે 2 કક્ષક હશે, 3d અને 4s. કેમ કે અહીંયા સુધી તો કોણ આવી ગયો? 3p સુધી આર્ગોન કોર આવી જશે. હવે જો બરોબર ધ્યાન આપજો, નિકલ પાસે 28 ઇલેક્ટ્રોન છે, આર્ગોન કોર સુધી 18 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. તો વધ્યા કેટલા? તો કે વધ્યા છે કેટલા ઇલેક્ટ્રોન? તમે વિચારો તો 10 ઇલેક્ટ્રોન વધ્યા. બરોબર જોજો, 10 ઇલેક્ટ્રોન છે એની પાસે વધ્યા. તો 4s માં કેટલા સમાશે? 2. અને 3d માં 8 ઇલેક્ટ્રોન સમાશે. આપણે જોઈએ મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના. એની પાસે 2 કક્ષક છે, આર્ગોન કોર 3d અને 4s. મેંગેનીઝ પાસે છે 25 ઇલેક્ટ્રોન છે, આર્ગોન કોર ની અંદર 18 સમાઈ ગયા. તો વધ્યા કેટલા? 7 ઇલેક્ટ્રોન વધ્યા.
તો અહીંયા 4s માં 2 સમાસ છે, 3d માં 5 સમાસ છે. એવી રીતે આપણે આયનની પણ ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. આર્ગોન, કોર, 3d અને 4s, આની અંદર 2 અને આની અંદર 6. આગળ વધીએ ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ. આર્ગોન, કોર, 3d અને 4s. ટિટેનિયમ પાસે 22 ઇલેક્ટ્રોન છે. 18 આર્ગોન કોરમાં જતા રહ્યા. વધ્યા કેટલા? તો કે 4 ઇલેક્ટ્રોન. તો કે 2 4s માં સમાશે અને 2 3d માં. યાદ રાખજો મિત્રો, પહેલા 4s કમ્પ્લીટ કરવાની, પછી જ આગળ 3d માં જવાનું, કેમ કે આપણો ક્રમ આવો છે 4s 3d. આગળ વધીએ વેનેડિયમ, એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર, 3d 4s 4s2 અને 3d 3. એવી રીતે ઝિંકની ઇલેક્ટ્રોન રચના છે આપણે જોવા જઈએ તો આર્ગોન કોર, 3d અને 4s. આર્ગોન જો ઝિંક પાસે 30 ઇલેક્ટ્રોન છે. ઝિંક પાસે 30 ઇલેક્ટ્રોન છે. આર્ગોન કોરમાં કેટલા? 18 ઇલેક્ટ્રોન છે ભરાઈ ગયા. વધ્યા કેટલા? 12. તો 4s ની અંદર કેટલા જશે? 2 અને 3d ની અંદર 10 ઇલેક્ટ્રોન છે એ સમાશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. ખાસ આ બે તત્વ એને ટિક માર્ક કરજો. આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં સંક્રાંતિ જોવા મળે છે. ઇલેક્ટ્રોનનું સંક્રમણ જોવા મળે છે. હવે તમને એમ થશે કે સર સંક્રાંતિ એટલે શું? તો કે ઇલેક્ટ્રોન એક કક્ષકમાંથી બીજી કક્ષકની અંદર ઠેકડો મારે એને સંક્રાંતિ કહેવાય. આપણે ઘણીવાર મકર સંક્રાંતિ એવો શબ્દ વાપરતા હોઈએ, સૂર્ય મકર રાશિમાં પ્રવેશે. એમ અહીં ઇલેક્ટ્રોન છે એ એક કક્ષકમાંથી બીજી કક્ષકની અંદર જાય, ઇલેક્ટ્રોન સંક્રમણ કરે. ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન છોડી અને બીજી કક્ષામાં જતો રહે એને સંક્રાંતિ કહેવાય. આ બે તત્વોની અંદર એક 24મું ક્રોમિયમ તત્વ અને એક 29મું કોપર તત્વ, આ બેની અંદર સંક્રાંતિ ઇલેક્ટ્રોન રચના છે એ આપણને જોવા મળે છે. પહેલા આપણે જેમ બને છે એમ શીખીએ, પછી હું તમને સમજાવું કેવી રીતે સંક્રાંતિ છે. આમ જોવા જાવ તો ક્રોમિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 24 ઇલેક્ટ્રોન છે. એની પાસે બે કક્ષક પ્રાપ્ય છે, 3d અને 4s. આર્ગોન કોરમાં 18 સમાઈ ગયા. વધ્યા કેટલા? તો કે 6. 24 માંથી 18 જતા રહે તો 6 વધે. તો ખરેખર ઇલેક્ટ્રોન રચના કેમ હોવી જોઈએ? 4s2 અને 3d 4 હોવી જોઈએ ને. પણ ખરેખર આવું થતું નથી. એક ઇલેક્ટ્રોન 4s માંથી ક્યાં જતો રહે છે? 3d માં. એટલે 3d માં 5 ઇલેક્ટ્રોન છે અને 4s માં 1 ઇલેક્ટ્રોન છે. મિત્રો આ તત્વોને સહેજ નોટ ડાઉન કરજો. આની ઇલેક્ટ્રોન રચના સહેજ અલગ પડતી છે, એમાં સંક્રમણ જોવા મળે છે. એવી રીતે કોપરની વાત કરીએ. કોપર 29 નંબરનું તત્વ છે. આર્ગોન કોર એની પછી એની પાસે બે કક્ષક પ્રાપ્ય છે, 3d અને 4s. હવે તમે વિચારો કે 29 નંબરનું તત્વ છે. આર્ગોન કોરમાં 18 રહ્યા ગયા. આર્ગોન કોરની અંદર 18 રહ્યા ગયા. હવે 11 બાકી છે. તો જો ખરેખર એની ઇલેક્ટ્રોન રચના આમ હોવી જોઈએ, 4s2 3d 9. પણ આવી હોતી નથી. s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે છે? 3d માં જતો રહે છે. 4s માં એક જ ઇલેક્ટ્રોન રહે છે. અહીંયા સંક્રમણ જોવા મળે છે. 4s માંથી 3d માં ઇલેક્ટ્રોન કૂદકો મારે છે. પરિણામે આ સંક્રમણ વાળી ઇલેક્ટ્રોન રચના છે. એટલા માટે એને બોક્સની અંદર મૂકી દેજો. ખાલી આ બે તત્વોમાં ધ્યાન રાખો, એક 24 નંબરનું અને એક 29 નંબરનું. તો આ થઈ 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના. એમાંની વચ્ચેની મેં તમને વાત કરી એમ જેમાં સંક્રાંતિ જોવા મળે એવી ઇલેક્ટ્રોન રચનાને સેલ અલગથી નોટ ડાઉન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવી? આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે પછી જ્યારે નવા એપિસોડની અંદર મળશું ત્યારે આપણે કેમેસ્ટ્રીનું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. નવા એપિસોડમાં જ્યારે પણ આપણે ભેગા થશું ત્યારે પહેલા ચેપ્ટર થી હું શરૂઆત કરીશ. એટલે પછી ટેક્સ્ટ બુક સાથે રાખી અને તમે બેસજો. તો આજે અહીંયા સુધી રાખીએ. જોતા રહો જ્ઞાનગુરુ ઓનલાઈન. થેન્ક યુ.